સ્વતંત્રતા, સમાનતા, માનવતા, બંધુતા, મૈત્રી અને કરુણાનો જગતમાં સૌપ્રથમ સંદેશો આપનાર મહાકાવની તથાગત ગૌતમ બુદ્ધના ચરણોમાં વંદનની સાથે સાથે સિમ્બોલ ઓફ નોલેજ, વિશ્વરત્ન, ભારતીય સંવિધાનના નિર્માતા, શોષિતો, પીડિતો, વંચિતો અને મહિલાઓના ઉદ્ધારક બોધિસત્વ ડોક્ટર બાબા સાહેબના ચરણ કમળમાં વંદનની સાથે સાથે આજે અહીં વડોદ મુકામે મહાકાવડી તથાગત ગૌતમ બુદ્ધના ત્યાગ, બલિદાન, સમર્પણ થકી તેમજ ડોક્ટર બાબા સાહેબના ત્યાગ, બલિદાન અને સમર્પણ થકી તેમજ મહાકાવડી તથાગત ગૌતમ બુદ્ધની કરુણા તેમજ માતા પિતાના આશીર્વાદ થકી જ્યારે અહીં લક્ષ્મણભાઈના ઘેર પોતાની કુલપુત્રીના વિવાહ મંગલ થવા જઈ રહ્યા છે ત્યારે ડોક્ટર બાબા સાહેબે કહેલું કે મારે સંપૂર્ણ ભારતને બૌદ્ધમય ભારત બનાવવું છે અને તમારો ઉદ્ધાર તમે અને માત્ર તમે જ કરશો. જે તથાગત ગૌતમ બુદ્ધની વાત કહી અને આપણને જે બૌદ્ધ ધર્મ સ્વીકારવા માટે અપીલ કરેલી તો બૌદ્ધ ધર્મની વાત ડોક્ટર બાબા સાહેબની વાત માનીને લક્ષ્મણભાઈએ પોતાના ઘેર આવતો આ પ્રસંગ વિવાહ મંગલ જેને મંગલ પરિણય કહેવામાં આવે છે એ બૌદ્ધ સંસ્કાર મુજબ કરવા જઈ રહ્યા છે ત્યારે પ્રિયતમાની ભાવથી જણાવતા આનંદ થાય છે કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર તથા તથાગત ગૌતમ બુદ્ધના માનવીય મૂલ્યોથી પ્રેરિત મુકામ વડોદ નિવાસી આયુષ્યમતી ગીતાબેન તથા આયુષ્યમાન લક્ષ્મણભાઈ અને મોટા મા અને મોટા બાપુ આયુષ્યમતી જયાબેન તથા આયુષ્યમાન રામજીભાઈની કુલપુત્રી આયુષ્યમતી હિરલના મંગલ પરિણય આયુષ્યમાન સંકેત કે જેઓ શિયાળી ગામના છે, હાલ ગણપતિ ફાસર આયુષ્યમતી કમલાબેન તથા આયુષ્યમાન દયાલાલ આયજીભાઈ વેગરાના કુલપુત્ર સાથે થઈ રહ્યા છે ત્યારે અહીં જાન લઈને પધારેલા વેગરા પરિવારના તમામે તમામ સન્માનીય વડીલો, માતાઓ, બહેનો, જાનૈયાઓ તેમજ અહીં મકવાણા પરિવારના તમામે તમામ સન્માનીય વડીલો, માતાઓ, બહેનો અને સંબંધીઓને હું ચંદ્રપાલ બૌદ્ધ કરુણામૂર્તિ બુદ્ધ વિહાર મૈત્રીપૂર્ણ હૃદયે જય ભીમ અને નમો બુદ્ધાય કહું છું. તો સૌપ્રથમ અહીં વિવાહ મંગલમાં હું વિનંતી કરું છું લક્ષ્મણભાઈને, એમના પરિવારને કે તેઓ પોતાની કુલપુત્રી આયુષ્યમતી હિરલને અહીં સ્ટેજ ઉપર હાજર કરે અને આ કાર્યક્રમ બૌદ્ધ સંસ્કારની શરૂઆત હું અહીં ઉપસ્થિત સુરેન્દ્રનગર ગણપતિ ફાસ્ટ રહેતા અને અમરબોધી બૌદ્ધ વિહાર ચલાવતા બનતે પથિક શ્રેષ્ઠીને નમ્ર વિનંતી સાથે અપીલ કરું છું કે તેઓ સ્ટેજ ઉપર આવશે અને ત્રિશૂળ પંછી લેશે અને આશીર્વચન આપી અને શરૂઆત કરશે. તો બનતે પથિક શ્રેષ્ઠીને હું વિનંતી કરું કે તેઓ સ્ટેજ ઉપર આવશે, ત્રિશૂળ પંછી લેવડાવશે અને બૌદ્ધ સંસ્કારની શરૂઆત કરશે. તો વિનંતી સાથે કહું છું. તો જ્યાં સુધી આયુષ્યમતી હિરલબેન સ્ટેજ ઉપર આવે ત્યાં સુધી હું મહાકાવની તથાગત ગૌતમ બુદ્ધની થોડીક વાત આપની સમક્ષ મૂકું છું. કારણ કે ડોક્ટર બાબા સાહેબે કહેલું કે સૌથી મોટામાં મોટી માનવ સેવા જો કોઈ હોય, ડોક્ટર બાબા સાહેબે કહેલું કે સૌથી મોટામાં મોટી માનવ સેવા જો કોઈ હોય તો એ બૌદ્ધ ધર્મનો પ્રચાર પ્રસાર છે. સાથે સાથે એમણે પોતાના જીવનમાં લગભગ પોણા ભાગનો સમય એ માત્ર પુસ્તકોના અભ્યાસ માટે ગુજારગર કરેલો અને એના થકી એમણે જગતના મહાન વિચારકોના કહેવાય છે કે 2 લાખ કરતા વધુ પુસ્તકો વાંચેલા છે અને જગતનું શ્રેષ્ઠ બંધારણ જે બંધારણમાં સ્વતંત્રતા, સમાનતા અને બંધુતા જે 2500 વર્ષ પહેલા તથાગત ગૌતમ બુદ્ધે પોતાની વાણીમાં કહેલી, પોતાના ધર્મ પ્રચારમાં કહેલી, પોતાના ઉપદેશોમાં કહેલી અને જે ધર્મ પદ અને જે ત્રિપિટકમાં હતી એ જ વાત
ડોક્ટર બાબા સાહેબે ભારતીય સંવિધાનમાં આધુનિક સ્વરૂપે આપી અને એમણે જે પોતાના જિંદગીના તમામે તમામ પુસ્તકો વાંચેલા એમાંથી ઉત્તમ વિશ્વનું સંવિધાન તો આપણને આપેલું જ, જેનાથી વર્તમાન સમયમાં હું અને તમે સહેજ માણસ જેવા થયા છીએ, સૂટ બૂટ અને ટાઈમાં ફરતા થયા છીએ, ગાડી બંગલામાં રહેતા થયા છીએ, ઉચ્ચ અધિકારી થયા છીએ, સીએમ બનેલા છીએ, જે ક્યાંક સરપંચ છીએ અને ક્યાંક ધારાસભ્ય કે સંસદ સભ્ય. તો ડોક્ટર બાબા સાહેબે આપણા માટે પોતાનું સંપૂર્ણ જીવન તો સમર્પિત કર્યું જ, પરંતુ પોતાના વહાલ સોયા 4 સંતાનોને આપણા માટે કુરબાન કરી અને વિશ્વનું શ્રેષ્ઠ બંધારણ આપ્યું. અને આમ છતાં એમને એવું લાગ્યું કે ભારતના શોષિતો, પીડિતો, વંચિતો, શૂદ્રો, અતિશૂદ્રો, દલિતો અને મહિલાઓ જેની ઉપર હજારો વર્ષોથી અત્યાચાર થાય છે, અન્યાય થાય છે, અનમાનવીય રીતે એમની સાથે વ્યવહાર થાય છે, તો એમને મારે બીજું જો કંઈક આપવું હોય તો એમને જગતના તમામે તમામ ધર્મોનો અભ્યાસ કર્યો. માત્ર ભારતના નહીં, એમણે ભારતના સંતોને વાંચ્યા, બહુજન વિચારકોને વાંચ્યા અને જગતના તમામે તમામ ધર્મદાતાઓએ જે જે ધર્મની વાત કરી એ તમામે તમામ ધર્મ પુસ્તકો વાંચ્યા. પરંતુ કોઈ પણ પુસ્તકમાં ડોક્ટર બાબા સાહેબને ધર્મ એટલે શું એની સ્પષ્ટ વ્યાખ્યા ન મળી. પરંતુ એમણે પોતાના જીવનના અંતિમ દિવસોમાં ન માત્ર ભારતને પરંતુ જગતને એક જે મહાન ગ્રંથ ભેટ આપેલો, જે બુદ્ધા એન્ડ હિઝ ધમ્મા, એટલે કે ભગવાન બુદ્ધ અને એમનો ધર્મ, એ ધર્મમાં એમણે ધર્મની સ્પષ્ટ વ્યાખ્યા કરતા કહેલું છે, જે તથાગત ગૌતમ બુદ્ધે કહેલું કે ધર્મ એટલે શું. અને એમાં એમણે જવાબ આપે છે કે ધર્મ એટલે સદાચાર. માત્ર એક વાક્યમાં જવાબ. ધર્મ એટલે સદાચાર, એક વ્યક્તિનો બીજા વ્યક્તિ પ્રત્યેનો ઉચ્ચ પ્રકારનો માનવતાભર્યો કરુણાસભર વ્યવહાર એટલે ધર્મ. અને જે ધર્મમાં હું અને તમે હતા કે આપણા પૂર્વજો હતા, શું ત્યાં આપણી સાથે માન્ય વ્યવહાર થાય છે ખરો? અને ડોક્ટર બાબા સાહેબને લાગ્યું કે એમની જે પરિસ્થિતિ હતી, આ દેશમાં શોષિતો, પીડિતો, વંચિતો અને મહિલાઓની જે પરિસ્થિતિ હતી, એમની ઉપર જે અત્યાચાર થતો હતો, તેનું એક અને માત્ર એક કારણ હતું અને એ એની વિચારસરણી હતી. જે વિચારસરણી એક ધર્મના માધ્યમથી આ દેશમાં આપણી ઉપર થોપવામાં આવેલી, જેના કારણે નાનપણથી એમને મટકામાંથી પાણી પી ન શક્યા, એમના વાળ કાપવામાં આવે, એ સિવાય એમનું વડોદરામાં આ દેશમાં સૌથી વધુ વિદ્વતા વાળું જ્ઞાન મેળવવા છતાં અપમાન થાય છે. એટલે એમને લાગે છે કે જો હું આટલું ઉચ્ચ અભ્યાસ ધરાવનાર વ્યક્તિ હોવા છતાં મારી સાથે આ વ્યવહાર થતો હોય તો હજારો વર્ષોથી મારો આ શોષિત, પીડિત, વંચિત, લાચાર સમાજની પરિસ્થિતિ શું હશે? અને એમને જોયું એ પરિસ્થિતિ સર્જન કરાર માત્ર અને માત્ર એક જ કારણ હતું, અને કારણ હતું એ ધર્મ. જે ધર્મ હતો હિન્દુ ધર્મ. હું ટીકાની વાત નથી કરો, વાસ્તવિકતા રજૂ કરું છું. ક્યાંક કોઈકને દુઃખ લાગે તો બે હાથ જોડી અને માફી માંગુ છું, પણ સાચી વાત, બાબા સાહેબની વાત, બુદ્ધની વાત, સંતો, મહંતો અને બહુજનોની વાત અમે ગમે તે જગ્યાએ સ્ટેજ ઉપર ઠોકીને કહી શકાય. અને એમણે કીધું હિન્દુ ધર્મ આ તમામે તમામ સમસ્યાઓનું મૂળ છે, એટલે એમણે હિન્દુ ધર્મ છોડી 14મી ઓક્ટોબર 1956ના રોજ પોતાના ગુરુ ચંદ્રમણી થેરો પાસેથી બૌદ્ધ ધર્મની દીક્ષા લઈ નાગપુર મુકામે પોતે દીક્ષા લીધી. પરંતુ 5 લાખ કરતા વધુ લોકોને બૌદ્ધ ધર્મની દીક્ષા આપી અને જગતની શ્રેષ્ઠ ક્રાંતિ કરી. તો હવે વિનંતી કરું મકવાણા પરિવારને કે તેઓ પોતાની કુલપુત્રીને અહીં સ્ટેજ ઉપર લાવે. અહીં મકવાણા પરિવાર શ્રી લક્ષ્મણભાઈની કુલપુત્રી આયુષ્યમતી હિરલ સ્ટેજ ઉપર આવી રહ્યા છે. તો હું વરકન્યા બંનેના માતા પિતાઓને વિનંતી કરું કે તેઓ પણ સ્ટેજ ઉપર આવે, જેથી આપણે આ બૌદ્ધ સંસ્કારની શરૂઆત કરીએ. અને બૌદ્ધ સંસ્કારની શરૂઆત ત્રિશણ પંચશીલ આપી અને બંતે પથિક શ્રેષ્ઠી કરશે. તો હું મારી વાતને વિરામ આપી અને આગળની કાર્યક્રમની શરૂઆત મારી વાતની અહીં પૂર્ણાવતી કરશું. પરંતુ એ પહેલા નમ્ર વિનંતી, વરકન્યા બંનેના માતા પિતા અહીં સ્ટેજ ઉપર આવે. લક્ષ્મણભાઈ, આપની નમ્ર વિનંતી
તમે અને તમારા ધર્મપત્ની તેમજ સામે વેગળા પરિવારમાંથી જાન લઈ અને પધારેલા વર પક્ષના માતા પિતાને પણ વિનંતી કરું કે તેઓ અહીં સ્ટેજ ઉપર પધારશે. આપ સૌને જય ભીમ નમો બુદ્ધાય. લક્ષ્મણભાઈ, તમે પતિ પત્ની ઉપર આવી જાઓ સ્ટેજ ઉપર. પ્રથમ વર વધુ ઊભા થાય, ભગવાનને ફૂલ અર્પણ કરશે, સાથે માતા પિતા પણ ઊભા થાય. આપો ફૂલ આપો. ચાલો માતા પિતા ઊભા થાય, ફૂલ અર્પણ કરો ભગવાનનું. પેલા વર વધુ ફૂલ આપો, વર વધુને ફૂલ આપો. હા બસ, પછી માતા પિતાને આપો. માતા પિતાના બસ. તો બસ હાથમાં રાખ્યું. વણગંધ ગુણોપેતમ એતમ કુસુમ સંતતિ પૂજ્યામી મુનિંદસ શ્રીપાદ સરોવર. અર્પણ કરો. ઓળપા બાબા સાહેબને પણ અર્પણ કરજો. આપો બીજા બાબા સાહેબને અર્પણ કરજો. બસ પછી આપો મેનભાઈ અર્પણ કરજો બાબા સાહેબને. ઓકે બસ. હવે બંને થઈને મીણબત્તી પેટાવો. આપો. હા તો આપી દે. પછી માતા પિતા દ્વારા કરાવું તો નહીં યાર. એ તો કરાવી નાખતા. આજે હું કહીશ તું. ઓકે, તમે ઓલી મીણબત્તી પેટાવા આવો, બીજી યાર આવો. ઓકે, એને ચોંટાડવી પડશે. નીચે ચોંટાડજો, એક જગ્યાએ ચોંટાડજો ને પછી વરવધુ ના આપો. ઓકે આપો. એક મિનિટ બે સાથે હાથ રાખીને કરજો. ચંદ્રપાલ તમે લ્યો ને, એમને નહીં ફાવે યાર. હા બસ. એક મિનિટ વધારે જા, બે સાથે લ્યો. હું એક સૂત્ર બોલી લઉં પછી લઈ જાઉં. હા બસ. અંધકાર દીપેનમ દીપેન તમ ધનસિના તિલોક દીપમ સંબોધન પૂજયામિ તમ. ઓકે. આ પેટાઈ લ્યો બીજી. વર વધુ એમના સ્થાને બેસી જશે. માતા પિતા ઉભા થશે. આપો ફૂલ આપો માતા પિતા. માતા પિતાને ફૂલ આપો. અંધ વણગંધ ગુણો પેતમ એતમ કુસુમ સંતતિ પૂજ્ય. કરો અર્પણ. અર્પણ કરો ભગવાન બુદ્ધના પાસ. અને બંને વેવે બાબા સાહેબના હાર ફેરવો. આ મીણબત્તી અર્પી કરે ને પાપા કરે એમને કયો કરે મીણબત્તી કરે.